હેલો ગાઈસ, કેમ છો બધા? તો હું આજે મારા મિની વ્લોગની શરૂઆત કરી રહી છું. તો આજે હું જઈ રહી છું ભુજ કોલેજ. તો હું ભચાઉ પહોંચી ગઈ છું અને મારા બસની રાહ જોઈ રહી છું. તો ફાઇનલી હવે અમારી બસ પણ આવી ગઈ છે અને હું બસમાં બેસી ગઈ છું. પણ અઢી કલાકની વાટ જોઈ રહી છું કે ક્યારે ભુજ આવશે. એમ કરતાં કરતાં ભુજ તો ફાઇનલી આવી જ ગયું અને જોઈ લો આ ભુજ છે. અને છે ને અમે ફાઇનલી પહોંચી જ ગયા અને ત્યારબાદ અમે નીચે ઉતર્યા. તમને ચંપલનો સેલ જોયો તો પછી અમે ગયા દોડીને જોવા અને પછી 2-3 ચંપલ ખરીદી લીધી. અને ત્યારબાદ છે ને અમને યાદ આવ્યું કે અમારે હજી કોલેજ પહોંચવાનું છે, એટલે અમે પાછા ગયા રિક્ષા ગોતવા માટે. અને આમ કરતાં કરતાં અમને રિક્ષા મળી પણ ગઈ અને અમે રિક્ષામાં બેસી ગયા અને જો અમે જઈ રહ્યા છીએ હવે કોલેજ. તો હવે અમે છે ને યુનિવર્સિટીમાં પહોંચી ગયા છીએ અને મેં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. પણ મારી ફ્રેન્ડ મારી સામે એવી રીતના જોતી હતી કે મને બહુ જ હસવું આવવા માંડ્યું. અને આ છે અમારી યુનિવર્સિટી ભુજની, જોવો એવી છે. અને હું જઈ રહી છું અને જો હવે ફાઇનલી હવે અમારા ડિપાર્ટમેન્ટ બાજુ હું જાઉં છું અને જોઉં ક્લાસમાં શું બધા કરે છે. તો હું ક્લાસમાં છે ને હવે પહોંચી આવી છું અને અહીંયા બધા તૈયારી કરી રહ્યા છે. અને ત્યારબાદ ફ્રૂટી આવી મારા માટે, એ કે લે તું ફ્રૂટી પી. તો હું શાંતિથી પીતી, જો કે બધા માટે લેવામાં આવી હતી. અમારા ક્લાસમાં વેલકમ પાર્ટી હતી કોલેજમાં, એટલે સેમ 1 વાળા માટે. તો જો બધા કંઈક કરી રહ્યા છે હું જોતી હતી. ત્યારબાદ તો ઘણી બધી ફ્રૂટી મેં કીધું મારે આવડી બધી નથી પીવી ભાઈ. પછી અમે બધા પાઉંભાજી ખાવા માટે ગયા અને ત્યાં ગરમ ગરમ બટરવાળી પાઉંભાજી ખાધી અને બહુ જ થાકી ગયા, એટલે ગરમી થતી હતી એટલે બસમાં બેસી ગયા. અને જો ફરી મેં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું અને મારી ફ્રેન્ડ શરમાવા માંડી. અને ત્યારબાદ હું બસમાં મસ્ત ઇયરફોન નાખી અને સોંગ સાંભળ્યા. બહુ જ મજા આવી. 2:30 વાગ્યાથી કરીને 4:30 વાગી ગયા, મને કાંઈ જ ખબર ન પડી. અને આખી બસ જો ખાલી થઈ ગઈ. મેં જોયું ને તો કોઈ નહીં, અમે 3 જ જણા વધ્યા. લાસ્ટ સ્ટેશન અમારું હતું. તો જો આખા દિવસથી સાંજ સુધીમાં કેવો ચહેરો થઈ ગયો. તો બાય બાય. મારો વ્લોગ કેવો લાગ્યો કહેજો.